પાલનપુર શહેર નગરપાલિકાએ પાલનપુર શહેરના તમામ નાગરિકોને છેતર્યા છે। 8-10 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યા પછી પાલનપુર શહેરને અહીંયા એક ખાડો આપવામાં આવ્યો અને આ ખાડો તમે જુઓ તો ખરી મિત્રો, પાણી વગરના તળાવનું ઓપનિંગ કોઈ દિવસ જોયું હતું તમે આજ સુધી? આ પહેલી વાર ઇતિહાસમાં, આખા વિશ્વમાં પહેલી વખત એવું બનવા જઈ રહ્યું છે કે એવા તળાવનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે જે લોકોના ઉપયોગમાં આવે એમ છે જ નહીં। અહીંયા જેટલા પણ જીવજંતુઓ હતા, અંદર માછલીઓ હતી, કાચબા હતા, અંદર જેટલા પણ જળચર જીવો હતા એનો ભોગ લેવામાં આવ્યો છે અને ભોગ લઈ અને આ બધા જીવને મારીને આજે એ તળાવ ચાલુ કરવામાં, લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। માત્ર ને માત્ર પાલનપુર નગરપાલિકાએ ભ્રષ્ટાચારનું ઉદાહરણ અહીંયા પૂરું પાડ્યું છે। અંદર વરસાદ એક આવે તો હાલ એમની બધી પોલ ખુલી જાય, તાકાત હોય તો કે અંદરનું પાણી ભરી અને તમે આ લોકાર્પણ કરીને બતાવો। સીઓ સાહેબનું કહેવું એવું છે કે જે કામ બાકી રહી ગયું છે એ બી એના પછી પૂર્ણ થઈ જવાનું, તો પછી પૂર્ણ કરીને લોકાર્પણ કરો ને। તમને લોકાર્પણ